સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માં મહાકાળીની મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું। પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત 2 શિફ્ટમાં ગોઠવવામાં આવ્યો। 3 ડીવાયએસપી, 12 પીઆઈ, 30 પીએસઆઈ સાથે એક એસઆરપી કંપની મળી 950 કરતાં વધુ પોલીસ જવાન ખડે પગે તૈનાત રહ્યા। પાવાગઢ ખાતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી એસટી બસોની ખાસ વ્યવસ્થા કરાઈ। 50થી વધુ એસટી બસો શ્રદ્ધાળુઓ માટે મૂકવામાં આવી। ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ખાતે મહાકાળી માના દર્શનનો મહિમા છે, જેના માટે દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે આવતા હોય છે। મોટી સંખ્યામાં આવતા ભક્તો સુગમતાથી દર્શન કરી શકે તે માટે પાવાગઢ ખાતે તમામ સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે। આ વર્ષે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતેથી અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહ પણ શરૂ કરવામાં આવ્યું હોવાથી દર્શનાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓમાં વધારો થયો। આજે મળસ્કે મંગળા આરતી સાથે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો। દર્શનનો લાભો લઈ શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા હતા। મહિમાનો અને આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ નોરતું છે તો દર્શનનો લાભ લેવા માટે હું મારી ફેમિલી સાથે અહીંયા આવી છું અને માતાજીના દર્શન કરીને ખૂબ શાંતિ મળે છે। મારી સાથે ઘણા બધા ભક્તો પણ અહીંયા ટોળે વળીને ઉમટ્યા છે માતાજીનો દર્શનનો લાભ લેવા માટે અને ખૂબ સારું લાગે છે। સુંદર છો માતાજી માટે 2 શબ્દ ગાશો? હા, ચોક્કસ। હા, હે મારી પાવાવાળી માત રાજા પતઈને સમજાવે છે, હે તું તો ભાન રે ભૂલીને મારી માતને દુભાવે છે। પાવાવાળી માત રાજા પતઈને સમજાવે છે। જે માતાજીનું પવિત્ર ચૈત્ર માસનું નોરતું છે, અમે લોકો રોપવેની જગ્યાએ ચડીને આવ્યા છીએ અને ઉત્સાહથી માતાજીના દર્શન કર્યા અને મને એક અનેરો બીજો બી લાભ મળ્યો કે મને માતાજીના પાદુકાની પૂજા કરવા મળી અને અંદરથી માતાજીના અંદર જઈને જે દર્શન કર્યા અને ખુશી જે વ્યક્ત થઈ એવી મને ખુશી ક્યારેય વ્યક્ત ન થઈ। ચૈત્રી નવરાત્રિનો શુભારંભ મહાઆરતી સાથે કરવામાં આવ્યો। હજારોની પણ લાખોની સંખ્યામાં આ નવરાત્રિમાં માય ભક્તો દર્શન કરવા માટે પધારશે અને તેનો લાભ લેશે, જે આજે સવારથી અમે જોઈ રહ્યા છીએ। પૂર્વ તૈયારીઓ બધી સારી હોવાના કારણે આજે સરળતાથી કાર્ય પ્રારંભ થઈ શક્યો છે।